કહેવાય છે કે ધરતીકંપમાં આવે અને આમ આમ હલવા લાગે, શું થાય? જીવનમાં વૈરાગ્ય કેમ થાય કે આ બધું છોડીને આપણે એક દિવસ મરવાનું છે. બોલો, મરવાનું કે નહીં મરવાનું? આ શું કહો? કદાચ આ લીંબા સિવા ન મળે, ખબર નથી. હવે મૃત્યુ આવે એમ રાજા. આજનો દિવસ તો એ હારો છે, કાલે ઉત્તરાયણ શરૂ થયું, આગળ આવશે વિશ્વ પિતામહ સ્વયં. એ ઉત્તરાયણ શરૂ થયા પછી એ પોતાના પ્રાણ છોડે છે. કાલે આપણે ઉત્તરાયણ મનાવી અને આજ હવે ઉત્તરાયણ એ શરૂ થઈ ગયું. 6 મહિના સુધી ઉત્તરાયણ માનવામાં આવે છે. 14 જાન્યુઆરીથી ઉત્તરાયણ શરૂ, દક્ષિણાયન પૂરો થયો એટલે મૃત્યુ વિશ્વ પિતામહને લેવા આવ્યું. વિશ્વ પિતામહ કહે છે, હું એ અત્યારે મારા શરીરમાં પ્રાણ છે નહીં છોડું. તો કે પાછો ચાલ્યો જા. એટલે બોલો, પાછું જાય? હાસું કહેજો. અહીં કોઈ લાગવગ હોય તો કદાચ જતું રહે. બોલો બેન, જાય લાગવગ કરાથી પાછું ન જાય ને. તો મૃત્યુ પાછું ગયું. પણ જતી વખતે પૂછ્યું, હે વિશ્વ પિતામહ, તો હું ક્યારે લેવા આવું? તમે એ શરીર છોડશો? તો કે દક્ષિણાયન પૂરો થાય અને ઉત્તરાયણ શરૂ થાય તો તું આવજે, તો હું છોડીશ. તું મને લઈ જજે શરીરને, પ્રાણને. અને મૃત્યુ પાછું ચાલ્યું ગયું. જ્યારે દક્ષિણાયન પૂરો થયો અને ઉત્તરાયણ શરૂ થયું ત્યારે આવ્યું. એ જ વખતે ભગવાને યુધિષ્ઠિર રાજાને કહ્યું કે હાલો, મારો ભક્ત એટલે તને વિશ્વ પિતામહ ધર્મનું જ્ઞાન, એ સ્ત્રી ધર્મ, રાજધર્મ, નીતિ ધર્મ, આ બધું એ જ્ઞાન આપશે. અને એ નિમિત્તે ભગવાન એ વિશ્વ પિતામહની પાસે એ જ્યાં કુરુક્ષેત્રના મેદાનની અંદર સરસૈયા ઉપર એ શયન કરી રહ્યા છે ત્યાં ગયા. અને ત્યાર